મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે મા અંબાના દર્શન કરી માઈ ભક્તોને તેમના ઘેર બેઠા પ્રસાદ ઓનલાઈન મળી રહે એ માટે ફુલફિલમેન્ટ સેન્ટર સેવાની શરૂઆત કરાવી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શન અને પૂજા અર્ચના કરી માઈ ભક્તોને તેમના ઘેર બેઠા પ્રસાદ ઓનલાઈન મળી રહે એ માટે ફુલફિલમેન્ટ સેન્ટર સેવાની શરૂઆત કરાવી હતી। રાજ્યના દૂર દૂરના વિસ્તારમાં તેમજ દેશ વિદેશમાં રહેતા માઈ ભક્તોને પ્રસાદ ઘેર બેઠા મળી રહે તે માટે આ ઓનલાઈન સેવા શરૂ કરાઈ છે। આ સેવાથી પ્રસાદનો ઓનલાઈન ઓર્ડર આપ્યા પછી માત્ર 7 થી 10 દિવસમાં પ્રસાદ ભાવિક ભક્તોના ઘરે મળી રહેશે। આ સેવામાં પ્રસાદનો ઓર્ડર આપનાર માઈ ભક્તો તેનું સ્ટેટસ પણ જાણી શકશે। અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓનલાઈન સેવા કરનાર એજન્સી પ્રસાદનું પેકિંગ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કરશે, જેનાથી પર્યાવરણના જતન સાથે રક્ષણ પણ થશે। આમ ભાવિક ભક્તોને ઘર સુધી પ્રસાદ પહોંચાડવાનું અંબાજી ટેમ્પલ દ્વારા આયોજન કરાયું છે। આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, પ્રાંત અધિકારી સુશ્રી સિદ્ધિ વર્મા સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા।